કોરિયન રામેન જેને ભાવે એને જ ભાવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. સવાર પડી ગઈ હતી અને ટેબલ લઈને આપણે માળિયા ઉપર ચડી ગયા હતા, કેમ કે આજે કરવાનું છે આપણું ઘરનું કામ. અને સૌથી લાંબો માણસ એટલે કે ઘરમાં સૌથી લાંબી હું છું, એટલે મમ્મીએ માળિયામાં મને ચડાવી દીધી. પણ માળિયામાં જ નહીં, બધી દિવાલ કબાટ ને બધું જ મારી પાસે સાફ કરાયું, ધૂળ ઝાડા હરખાઈના કરી નાખ્યા. પછી લાગી ગઈ હતી ભૂખ, એટલે મમ્મીએ રોટલી બનાવી નાખી અને મારે હજુ પોતા મારવાના બાકી હતા, એટલે મારી દીધા ફટાફટ પોતા. એક લહરકો આમ ને બીજો લહરકો આમ. અને પછી ચણાનું શાક હતું જે મને ભાવે નહીં, એટલે મમ્મીએ તો મને સેવ ટમેટાનું શાક બનાવી દીધું હતું. એ ખાઈને પછી આરામથી ઘોટાઈ ગઈ. હું તો મસ્ત કુંભકરણની જેમ ઊંઘ કરતી હતી અને વ્લોગ શૂટ કાળીએ કરી લીધો હતો. મને એટલી ઊંઘ આવતી હતી કે વાત જ ના પૂછો. પણ ઉઠીને મને લાગી ગઈ હતી બહુ ભૂખ, એટલે નૂરના રામીન ખાવાની ઈચ્છા હતી અને ઘરે એ જ પડ્યું હતું, એટલે રામીન બનાવી નાખી. ને ફર્સ્ટ ટાઈમ બનાવું છું, કેવું આવે મને નથી ખબર, ટ્રાય કરીએ કેવું બને છે. ને વેજીસ પણ એટલા બધા સારા આવ્યા હતા. આમાં છે ને અનિયન હતા, ઝુકીની હતી અને ગાજર હતું. આટલું વેજીસમાં હતું. અને આપણી રામીન પણ બફાઈ ગઈ હતી. ને આ એક મસાલો હતો જે બહુ સ્પાઇસી હતો, જે નાખ્યો હતો. અને આપણને એટલી આળસ આવે કે આપણે પંખો ચાલુ કરવા માટે ઊભા ના થાય, કેમ કે રાજાશાહી ફૂલ છે બસ. અને રામીન ટેસ્ટ કરવાનો વારો આવી ગયો. ટેસ્ટ કર્યો તો હો, જો આ રામીન તમે એકવાર ખાઈ દો તો બીજી વાર ક્યારેય ન ખાવ એવી રામીન હતી. કેમ કે મને તો ફ્રેન્કલી કહું તો બિલકુલ ન ભાવી. અને પછી કરવાનું હતું ફ્રીજ સાફ, એટલે આપણે કરી લીધું સાંજે ફ્રીજ સાફ અને ચકાચક મસ્ત ફ્રીજ સાફ મેં કરી દીધું છે. બસ આજના દિવસમાં આખો દિવસ સાફ સફાઈ કરીને સાંજે પછી આપણે ચોળાફોળી તળવાની હતી, એટલે ચોળાફોળીને કટિંગ કરી નાખ્યું. અને તમે કહેજો તમારું ઘર સાફ સફાઈ થઈ કે નહીં?